હેલો, કેમ છો? હું અત્યારે આવેલો છું દીવડા કોલોની. તમને બતાવું છું કે અત્યારે દિવાળીના માહોલની અંદર દીવડા કોલોની આજુબાજુનું જે બહારનું બસ સ્ટેન્ડ છે ત્યાં માહોલ કેવો છે એ હું તમને બતાવી રહ્યો છું. આજના આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું દીવડા કોલોનીના બહારના અને અંદરના બસ સ્ટેન્ડનો આજુબાજુનો ભાગ. પારાવાળા હનુમાનજીના દર્શન કરાવવાનો છું તથા દીવડા કોલોનીની એક એવી અદ્ભુત જગ્યાએ તમને લઈ જવાનો છું તે જોઈને કદાચ 25 વર્ષ પહેલાંના ભૂતકાળના આનંદમાં તમે સરી પડશો. તો આજની આપણે શરૂઆત કરીએ છીએ દીવડા કોલોનીના બહારના બસ સ્ટેન્ડથી. 20 વર્ષ પહેલાં બહારના બસ સ્ટેન્ડ આગળ ખાસ કોઈ દુકાનો હતી નહીં. લોકોને કંઈ ખરીદવું હોય તો લોકો દીવડા કોલોનીની અંદર જતા ત્યાંની દુકાનમાંથી ખરીદતા. પણ હવે એની દુકાનોમાં નાસ્તા હાઉસ આવી ગયા છે અને ઘણી બધી વસ્તુઓ બહારના બસ સ્ટેન્ડથી જ મળે છે. આ દિવાળીમાં તમે ફૂલ વેચો છો અહીંયા, તો એ ફૂલ બરાબર ધંધો અત્યારે ચાલે ખરો તો ઓછો ચાલે? ઓછો ચાલે છે. દિવસના કેટલા ફૂલ વેચાય અહીંયા? રૂપિયાના બસ એટલા જ? કાલે વધારે વેચાશે એવું લાગે છે? કાલ તો ઓકે ચાલે. બીજા ફૂલ વાળા બેન છે, એ પણ ફૂલ વેચી રહ્યા છે. બેન, ફૂલ કેટલા રૂપિયાના વેચાય? 50 રૂપિયાના. એટલે એક હારના 50 રૂપિયા. આ દિવસમાં કેટલા આવા હાર વેચાય? 10 વેચાઈ જાય. કયા ગામના છો? સંતરામપુર પ્રોપર ના છો? માળીવારના છો? ઓકે, સરસ. ચલો ત્યારે આપણે એક દુકાનમાં જઈએ. શું નામ તમારું? ઈશાકભાઈ શેખ. અને તમારું ગામ કયું? દીવડા કોલોની પ્રોપર ના છો? અને કઈ કઈ વસ્તુ વેચાય તમારી દુકાનમાં? ફૂટવેર વેચાય. પછી એવું વેચાય છે? બહુ સરસ. સાથ આપે એ બદલ થેન્ક યુ. ઈશાકભાઈની દુકાનમાં આવી ટોપી વેચાય છે. હાથ રૂમાલ જોઈતા હોય તો હાથ રૂમાલ વેચાય છે. ફૂટવેર જોઈતા હોય તો સ્લીપર જોવા મળે, ચંપલ જોવા મળે. અને અહીંયા બૂટ ચંપલ પણ બહુ છે. ઈશાકભાઈ, આ દિવાળીની ગરાકી કેવી? ગઈ સાલ મંદી નહોતી આટલી, આ સાલ મંદી બહુ છે. પણ હજી બેસતા વર્ષને 1-2 દિવસ બાકી છે, તો કદાચ એવું લાગે છે ખરું કે મેળ પડશે? અચ્છા, મરણના કારણે. બહુ ફૂટવેરની દુકાન હોય તો ચંપલ તો મળે, તો માત્ર ચંપલ રાખીએ, બૂટ રાખીએ તો દુકાન બહુ ચાલે એવું ના હોય. કે તમે જો અહીંયા થેલીઓ પણ રાખેલી છે. થેલીઓ સિવાયની પણ ઘણી બધી વસ્તુઓ આ દુકાનમાં તમને જોવા મળે, કે જેને કારણે લોકો અહીંયા જુદી જુદી વસ્તુ ખરીદવા માટે આવે છે. શું નામ ભાઈ તમારું? જસવંત. અને તમારી દુકાનમાં શું શું વેચાય? કરિયાણું. પછી દરેક વસ્તુ વેચાય છે. ઓકે. ધંધો કેવો ચાલે છે આ વખતે? બહુ જોરદાર ચાલે. થેન્ક યુ. આ જસવંતભાઈની દુકાન છે. અને જસવંતભાઈ, તમે કયા ગામના છો? રાજનપુરના છે. અને એમની દુકાનની અંદર આ કરિયાણું વેચાય છે. ડુંગળી, લસણ બધું વેચાય છે. અહીંયા કઠોળો પણ વેચાય છે. આ જુઓ કઈ કઈ આઈટમો વેચાય છે તે. અહીંયા રસી પણ વેચાય છે. આ લોકો ખરીદવા માટે આવેલા છે. બેન, કયા ગામના છો? પાણિયારના છો? લીંબુલાના. તમે અહીંના જ છો? દીવડાના જ છો? આ જગ્યાએ અત્યારે કોળિયા વેચાય છે. દિવાળીનો સમય છે. શું છે? રાબડિયા એટલે શું? એ ગામની વસ્તુ. ક્યાં છો? કયું વસ્તુ રાબડિયા? એ રાબડિયા શું કામ લાગે? દીવા કરવા માટે. પછી આ શું છે? આ દેવાંગ છે અને તેના હાથમાં છે મેરૈયું. દિવાળીના દિવસે મેરૈયું કરવા માટે હવે તૈયાર મેરૈયા વેચાય છે. પહેલાંના સમયમાં તો મેરૈયા જાતે બનાવતા હતા, હવે અહીંયા તૈયાર વેચાય છે.
આ બોટલમાં કંઈક વેચાય છે, પૂછી જોઈએ કે ભાઈ આ છે શું વેચાય આમાં? પેટ્રોલ છે. તો પેટ્રોલ છૂટું મળે આ રીતે? છૂટું વેચાય આ રીતે? શું ભાવ લીટરનો? 110. હાલ દિવાળીનો સમય હોવાથી લોકોને જરૂરી હોય એવા કોડિયા, મેરૈયા, નાના ઘડા, રંગોળીના રંગો, આવું બધું આજુબાજુના લોકો અહીંયા વેચવા માટે આવતા હોય છે. તમે કેટલા વર્ષથી અહીંયા દુકાન ચલાવો છો? 25-30 વર્ષથી. તો આ જગ્યાએ દિવાળીના ટાઈમમાં વેપાર કેવો ચાલે? દિવાળી, નવરાત્રી, દેવ દિવાળી, બસ આ જગ્યાએ તો બકરો કેટલો થઈ જાય? થાય મારા ભાઈ, મળે આપણે આપણી રીતે થોડું એમ મળી જાય, મળે. અને જાતે બનાવો છો કે હવે એટલે બીજા આજે વેચાતા લાવીને બીજા ઘર બનાવીએ. ઘરે બનાવો છો? હા, ઘર બનાવું. નિવાડો પકાવો છો? હા હા, જાતે બધે. અત્યારે નિવાડો ખરો? હા હા, પકવ્યો ને હમણાં 2 પકવ્યા. અને હવે ક્યારે બનાવવાનો છે? હવે આ બધું પતી જાય દેવ દિવાળી. મારે તમારા નિવાડાનો વિડીયો બનાવવો છે. હા, તો હું મને ફોન નંબર આપજો. હા, હું તમને આપીશ. ફોન બરાબર? નંબર આપ તો ફોન કરી. બરાબર? ઓકે ઓકે, સરસ. ચલો. હાલો. હું આ ભાઈ સાથે જ્યારે વાત કરતો હતો તો એક ભાઈની નજર મારી પર પડી અને એ મને કંઈક કહેવા આવ્યા. તમે સાંભળો એ શું કહે છે તે. આવડા ચોમાસું બેઠી પેલા એ લોકો અમુક પીસ ચણાય એટલામાં તો તૂટીને જતી રહ્યું છે. શું કેનાલ તૂટીને જતી રહી? હા, અને તમે આવો તો અમે બતાવીએ માળની અંદર. હા. જૂના માળ, બરોબર? એટલે તમે જૂના માળ? હા, જૂના માળ ઓકે. નીકળ્યા છો એટલે તમે આવો તો ખ્યાલ આવે કે ભાઈ શું પરિસ્થિતિ સારું, છે. સારું. અરે બધું બહારું દેખાડો ટીવી પર આવું છે તેવું છે. આ ભાઈ જૂના માળના છે. ચોમાસા પહેલાં ત્યાં કોઈક કેનાલનું કામ થયું હશે, પણ એટલામાં તો તે તૂટી પણ ગયું. અને એમની વેદના હું તેમના ચહેરા પર જોઈ શકતો હતો, પણ હું હેલ્પલેસ હતો. તેમના આ કામ માટે હું વ્યક્તિગત રીતે હેલ્પફુલ બની શકતો નહોતો. બહારના બસ સ્ટેન્ડ ઉપર આવો તો કરિયાણાથી માંડીને શાકભાજી પણ મળી રહે છે. આજુબાજુના ગામોના ઘણા લોકો અહીંયાથી શાક અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી જાય છે. શું ભાવ સીતાફળ? કરીના 500. સિંગોડા શું હોય બેન? કરીના 800. કરીના 250. આજુબાજુના ઘણા ગામોની અંદર દુકાનો નથી, અથવા તો એવું કહેવાય કે છે તો પૂરતી ચીજ વસ્તુઓ ત્યાં મળતી નથી. પણ અહીંયા આવે તો શાકભાજીથી લઈને કરિયાણું, દૂધ, ફળફળાદી આ બધું અહીંથી મળી જ જાય. અને એટલે પોતાના ગામથી આવતા જતાં બહારના બસ સ્ટેન્ડથી બારોબાર વસ્તુ લઈને પોતાને ઘરે જઈ શકાય. બાઇક ઉપર આવવાનું અને વસ્તુઓ સાથે લઈ જવાની. બહુ નજીકમાં પેટ્રોલ પંપ છે નહીં, અને જો પેટ્રોલ અચાનક ખૂટી જાય તો પાછું લેવા ક્યાં જવું? ગાડીને દોરીને લઈ જવી પડે ને. અને એક તો માનો કે સાથે પરિવાર હોય, પરિવાર સાથે નીકળ્યા હોય અને પેટ્રોલ ખૂટી જાય તો બધાને લઈને દોરીને જવું ક્યાં? અને એટલે જ કદાચ અહીંયા છૂટું પેટ્રોલ મળે છે અને લોકોએ તેની વ્યવસ્થા કરી લીધી છે કે જેને કારણે 1-2 લીટર પેટ્રોલ નખાઈ દે તો પછી ત્યાંથી પેટ્રોલ પંપ ઉપર આસાનીથી જઈ શકાય. એટલે વ્યવસ્થા તાત્કાલિક થઈ શકે છે. ગામડાની દુકાનોમાં તૈયાર નાસ્તાના આવા પડીકાઓ તો શહેરની માફક લટકતા જોવા મળે છે. ભૂખ લાગે તો 5-10 રૂપિયામાં પેટને ટેકો તો મળી જ જાય. એમાંય પાછા ચટપટા હોય એટલે નાનાથી મોટા બધાને ભાવે. કરું બાત, બસ ऐसे ही बात करनी होती है. ऐसी ऐसी वो कहाँ जाएगा? वो मेरी चैनल में आएगा. चैनल में आएगा. अभी तो नवरा बैठ रहा ही, धंधा होता नहीं. दिवाली आ गई है तो फटाकड़े लाने का पैसा भी नहीं. तो ये गाड़ी में ले क्या जाता है आप? कोई नहीं. પહેલાં અહીંના ગામડાઓમાં વાહનનું રિપેરિંગ કરાવવાનું હોય તો ભાગ્યે જ કોઈ મળે, અને નવું વાહન તો કલ્પના જ નહીં કરવાની. પણ હવે અહીંયા માત્ર રિપેરિંગ જ નહીં, રિપેરિંગ તો થાય જ છે, પણ નવા વાહનો પણ અહીંયા મળતા થઈ ગયા છે. આપણે આવી એક દુકાનમાં જઈએ. ચલો. શું નામ ભાઈ તમારું? પ્રજાપતિ હરીશકુમાર મણીલા. અને પૈસાનો બિઝનેસ ચાલે છે તમારો? આ ઓટો કન્સલ્ટન્ટ, 2 વ્હીલ 4 વ્હીલ લેવેજનું ને સ્પેરપાર્ટની દુકાન છે.
સ્પેર પાર્ટની દુકાન અને ગાડીઓ લઈ વેચતું અચ્છા ઓટો કન્સલ્ટનું ટુ વ્હીલર ફોર વ્હીલર અને રિપેરિંગનું કામ કરો ના છો? રિપેરિંગ નહીં પહેલા તો કરતા હતા ને બહુ વર્ષ? પપ્પા કરતા પપ્પા હવે રજા પર ઉતરી ગયા એવું છે એમ છે. અને આ દિવાળીના માહોલના કારણે અત્યારે એનું કેવું છે આ સેલિંગ? બસ આ ઘરાકો બેઠા કસ્ટમર ગાડીઓ જ આપીએ છીએ એવું છે. એક ગાડીનો શું ભાવ મળે છે અત્યારે? 25 થી મળી 55-60 હજારની ગાડી સેકન્ડ ગાડી મોડલ પ્રમાણે કિંમત ઓકે, થેન્ક યુ. હવે દિવાળી મોહમાં ગાડી લેવા આવ્યા છે ભાઈ ગાડી લેવા આવ્યા છો? હા ગાડી લેવાય તો કઈ ગાડી પસંદ કરો છો? આ ડિસ્કવર ડિસ્કવર. કેમ આ જ ગાડી પસંદ કરી? એવરેજમાં સારી રહે એટલા માટે અને કયા ગામના તમે? જાંબુનળા ચાંપુ જાંબુનળા ચાંપુનાળ. નળા અચ્છા, ઓકે, સરસ. રસ્તા ઉપરથી ફરતા મારું ધ્યાન ખાટલા ઉપર અને લારી પર લટકાવેલા કપડાં ઉપર પડ્યું. જેમ શહેરોમાં અમુક એરિયામાં કપડાં મળતા હોય છે તેવું અહીંયા પણ જોવા મળ્યું. ચાલો આપણે એમને પૂછીએ કે આ કપડાનો ભાવ શું હોય છે. તો કેમ છો? હેલો મજામાં છે. મજામાં છો? આ દુકાન તમારી છે? હા એ જૂના કપડાં છે? જૂના તો જૂના કપડાં લોકો લેવા આવે છે? ખાસ આવે છે? અમુક આવે જેમ ખબર પડે ને એમ આવે. એમ આવે? હા આમ વાર લાગે આપણે દુકાન તાત્કાલિક લગાવે તો ધંધો ના ચાલે પણ મહિના 2 મહિના હેન્ડલિંગ કરવું કે પડે. તમે રોજ અહીંયા બેસો છો? હા કેટલા રોજ ટાઈમથી દુકાન ચાલે? મહિનાથી મહિનાથી ચાલે? બરાબર. 1 મહિનાથી આવો. 1 મહિનાથી ચલાવો એટલે દિવાળીનો અત્યારે માહોલ છે તો આ દિવાળી ડીમ છે એટલું બધું નહીં ખાય ડીમ છે હજી? ડીમ તો દિવાળી તો હવે આવી ગઈ. આવી ગઈ પણ શું કરે લોકો કન પૈસા તો હોય જોઈએ બેંકો બંધ હોય કોઈક મજૂરી હોય તો પૈસા હોય તો મારી આવે. વાત બહુ સાચી, બહુ સાચી. બરાબર. હે આ પેન્ટ ને કેટલા ભાવના મળે અહીંયા? હા 150 માં 2 120 માં 2 150 ના 2 બે. ઓનાય 2 આપે જેવા ગ્રાહક જેવા ગ્રાહક. પૈસા અને ના હોય તો તમે આ કપડાં લાવો ક્યાંથી? અમદાવાદ બરોડા ત્યાં જૂના કપડાં મળે છે અમદાવાદ? આવો કઈ જગ્યાએ? દિલ્હી ચકલા મળે પછી લકડિયા પુલો આ મળે દિલ્હી ચકલા તો જોયું. પછી જોવા જાય તો ફતેપુરા બરોડા ત્યાંથી જૂના કપડાં લઈ આવવાના. હવ ત્યાંથી તમે જથ્થાબંધ કપડાં લાવો હવ આમ ના 100 નંગ 50 નંગ એ રીતે લાવો. નહીં એટલે વેચો છો. હા. કયા ગામના છો? લુણાળ લુણાવાડાના છો. બહુ સરસ, તમારી સાથે વાત કરી મજા આવી. આભાર. આજથી 25 વર્ષ પહેલાં જેમણે દીવડા કોલોની છોડી દીધું હશે અને જો એ આ વિડીયો જોતા હશે તો દીવડા કોલોનીમાં આવેલા પરિવર્તન જોઈને એમને આશ્ચર્ય જરૂર થશે. એ વખતના લોકો અહીંના જૂના બિલ્ડિંગ્સ, રસ્તા વગેરે જોઈને કદાચ એમને થોડું સ્મરણમાં આવી જાય કે હા આ દીવડા કોલોનીમાં મેં જોયેલું છે તે જ છે. પણ ઘણું બધું બદલાઈ ગયું છે એ જોઈને તમને આશ્ચર્ય તો થશે જ, થોડું ગમશે પણ ખરું. દિવાળીના દિવસોમાં આ ભાઈ નવું બાઇક લઈ રહ્યા છે જે તેમના માટે જીવનનું એક સંભરણું બની રહેશે. અને દીવડામાં તમે જુઓ કેવડો મોટો શોરૂમ છે. આ છે દીવડા કોલોનીનું જૂનું બિલ્ડિંગ અને જૂના બસ સ્ટેન્ડની પાછળની બાજુએ આવેલી આ જગ્યા છે. આ ભાઈ જે છે મારી બાજુમાં, એમનું નામ છે વિશાલ રાઠોડ અને અહીંયા પાણીપુરીનું કામ કરે છે. વિશાલભાઈ, પાણીપુરીનું કેવું ચાલે છે અહીંયા? જોરદાર ચાલે છે. અને દિવાળીનો પ્રસંગ છે, અત્યારે માહોલ છે તો વધારે સારું ચાલુ છે કે એવું કંઈક છે? હા વધારે ચાલે. વધારે ચાલે છે. ઓકે, ગુડ. રામ રામ રામ. દિવાળીની તૈયારી રૂપે દારૂખાના માટેના મોટા સ્ટોલ લાગી ગયા છે. લગભગ શહેરોમાં જોવા મળે તેવું અહીંયા પણ હવે શરૂ થઈ ગયું છે. આ જે જગ્યાએ સ્ટોલ છે તે જગ્યાની પાછળની બાજુએ ઘણા વર્ષો પહેલાં એક સુંદર બગીચો હતો જેમાં દીવડા કોલોનીના સ્થાનિકો અને આજુબાજુના ગામના લોકો પણ ફરવા માટે આવતા હતા. હું પણ અહીંયા ફરવા આવેલો છું એવું મને યાદ છે જ. આજે ત્યાં બગીચો નથી, સહેજ પણ નથી. તેની જગ્યાએ એ પાછળની બાજુએ એક મોટું મેદાન છે, ત્યાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય છે. દીવડા કોલોની બસ સ્ટેન્ડની પાછળ આવેલી દુકાનોમાં જવા માટેની આ એક ગલી છે, વર્ષોથી છે. કદાચ તેમાંથી તમે પણ પસાર થયા હશો. આપણે અંદર જઈએ છીએ અને બતાવું છું તમને માર્કેટ કે આજે કઈ સ્થિતિમાં છે તે.
આ છે ઉત્તમ કિરાણા સ્ટોર અને જે દીવડા કોલોનીની અંદર વર્ષો પહેલાં રહ્યા હશે એ લોકોને આ ભાઈના ચહેરા ઉપરથી ખબર પડશે કે હા આ તો એ જ ભાઈ છે કે જેને વર્ષો પહેલાં જોયા હતા, જેમણે દીવડા કોલોની છોડી દીધું છે અને દીવડા કોલોની છોડે કદાચ 50 વર્ષ થઈ ગયા હશે. એ લોકોને આજનો આ વિડીયો જોઈને બહુ આનંદ થઈ જશે. આવી સરસ દુકાન, આ એક દુકાન એવી છે કે એનો ગ્રાહક હું પણ છું અને અનેક વાર જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે અહીંયા આવેલો છું. મોટે ભાગે મારે નિરાશ થઈને પાછું જવું પડ્યું નથી. કંઈ પણ માગો આ દુકાનમાં હાજર હોય એ આ દુકાનની વિશેષતા છે. અને એવું કહેવાય કે ગામડાની અંદર આવી દુકાન ઘણીવાર આશીર્વાદરૂપ હોય છે. એ નાની નાની વસ્તુને જો જોઈતી હોય તો આપણે ક્યાં લેવા જઈએ, પણ આ એક જ દુકાનમાં આવી જાઓ તો તમને લગભગ તમામ વસ્તુ પ્રાપ્ત થાય છે. અને મને વિડીયોનું શૂટિંગ કરવા દીધું છે એ બદલ હું ભાઈનો આભાર માનું છું. એમ કોઈ ભમરડા બી મળે છે, આ લખોટી બી મળે, લખોટી બી અહીંયા ભમરડા પણ મળે છે અને લખોટી પણ મળે છે. બહુ વર્ષ પહેલા લોકો, હું બહુ લખોટીઓ રમ્યો છું, હવે એ લખોટીઓને જતો રહ્યો જમાનો. ગામડાની દુકાન ચલાવવી એ કોઈ નાની સૂની વાત નથી. ઘણા વર્ષોના અનુભવ પછી દુકાનદારને એવો ખ્યાલ આવે છે કે આજુબાજુના ગામના લોકોની ખરેખર જરૂરિયાત શું છે. કોઈ વાર કોઈ વ્યક્તિ દુકાનમાં કોઈ વસ્તુ લેવા આવ્યો હોય પણ તે વસ્તુ દુકાનમાં ધારો કે નથી તો તે તેની નોંધ રાખે અને બીજી વાર તેની દુકાનની અંદર એ વસ્તુને રાખી મૂકે. આમ ધીમે ધીમે દુકાનનો વિકાસ થતો જાય છે. શહેરના લોકોની પસંદ અને ગામડાના લોકોની પસંદમાં આસમાન જમીનનો ફેર હોય છે. એટલે અહીંના લોકોની પસંદ શું છે, જરૂરિયાત શું છે, એને ધ્યાનમાં રાખીને દુકાનમાં વસ્તુઓ રાખવામાં આવતી હોય છે, જેના કારણે આજુબાજુના લોકોને જરૂર મુજબની વસ્તુઓ અહીંયા મળતી હોય છે. શું નામ ભાઈ? કૃણાલ. કૃણાલ. કયા ગામના છો? દીવડા. પ્રોપર દીવડાના છો અને પ્રોપર ગોધરા. પ્રોપર ગોધરા અને અહીંયા રહેવાનું, અહીંયા દુકાન છે તમારી. અને બૂટ ચંપલનું કેવું ચાલે છે તારે? જોરદાર. જોરદાર. આ દિવાળી છે એના કારણે ખપત વધારે. નોર્મલી અહીંયા બૂટનો ભાવ શું ચાલે? 400, 500, 600, 400, 500, 600, 1000, 1500, 2000 સુધી. 2000 સુધીના અહીં દીવડા સુધી 3000 સુધી વેચાય છે. વેચાય છે. તો 3000માં કોઈ બ્રાન્ડેડ વેચાય? સ્પાર્ક છે, કેમ્પસ છે, પેરાગોન છે, એવું વેચાય છે. સ્પીડ કંપનીના છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. તો અત્યારે ફરી રહ્યો છું દીવડા કોલોનીની અંદર. લગભગ દીવડા કોલોની તમને પૂરેપૂરું બતાવું છું. કેમ છો ભાઈ? શું નામ તમારું? હાર્દિકભાઈ. હાર્દિકભાઈ. અને મેં એવું સાંભળ્યું છે કે આ દુકાન છે દીવડા કોલોનીની સૌથી જૂની દુકાન છે. સૌથી જૂની. કેટલા વર્ષો જૂની છે? લગભગ સાહેબ 20 વર્ષ 25 વર્ષ સાહેબ થઈ કેટલા? 20-25 20-25 વર્ષ. હા. એટલે આ તમારાથી જૂની કોઈ દુકાન છે નહીં? ના, અત્યારે કોઈ જૂની નહીં. અચ્છા, અત્યારે તમે શું વેચો છો અહીંયા? ત્યારે સાહેબ અમે પેડા, શ્રીખંડ, કોન આઈસ્ક્રીમ, પછી મીઠાઈ, માવો, અચ્છા, સૌ બધું વિકીએ. ઓકે ઓકે, થેન્ક યુ. જે લોકો વર્ષો પછી દીવડા કોલોનીને જોતા હશે એ લોકોને તો ઘણો મોટો ચેન્જ દેખાશે, કેમ કે બહુ વર્ષો પહેલાં આટલી બધી દુકાનો નહોતી, અત્યારે આ દુકાનો આવી ગયેલી છે. હલો ભાઈ, ક્યાંના છો? કયા ગામના છો? સળિયામવાડીના છો? અચ્છા અચ્છા. અને ભાઈ તમે ક્યાંના છો? સળિયામવાડીના જ છો. તું ક્યાંનો છે? કેળામૂળ. નિશાળમાં ભણે છે? બહુ સરસ. દીવડા કોલોનીનું જે માર્કેટ છે એ પહેલાં જેવું છે નહીં, ઘણું વિકસી ચૂકેલું છે. આપનું નામ શું? પંચાલ. અચ્છા અચ્છા. કયા ગામના છો? લુવારના મુવાડાના. ઓકે. તમે ભણેલા ક્યાં આગળ?
હાઈસ્કૂલમાં કડાણામાં. હા, હું પણ ત્યાં જ ભણેલો છું. હા, ઓલ્ડ એસએસસી. હા, તો તમે કઈ સાલમાં એસએસસી કર્યું ત્યાં? અચ્છા અચ્છા અચ્છા, ઓકે. તમારો વ્લોગ આવી જશે. ગુડ. બહુ જૂના વ્યક્તિ મળ્યા અને એવી વ્યક્તિ મળ્યા કે જે સ્કૂલમાં હું ભણ્યો હતો એ સ્કૂલમાં તમે ભણેલા છો એવું. જિગ્નેશભાઈ પંચાલ, આ દુકાન તમારી છે? કઈ કઈ વસ્તુ વેચો છો? કઈ કઈ વસ્તુ વેચો છો? એક મિનિટ. કેટલી જૂની છે? 5 વર્ષથી. તો દુકાન ખોલ્યા પછી તમને એવું લાગે છે કે નોકરી કરવાની કોઈ જરૂર નથી? હા, એવું લાગે ને? લાગે. પૂરતી ઇન્કમ મળી રહે. તો ઘણા લોકો એવું કહે છે કે નોકરી મળતી નથી, નોકરી મળતી નથી. તો ઘણી વખત અમારા ગઈકાલે જ મારા ઘરમાં એવી ચર્ચા થઈ હતી કે ભાઈ ગવર્મેન્ટ નોકરી નથી આપતી તો ભલે નથી આપતી, પણ આપણે એક નવો રસ્તો શોધી કાઢવાનો મળ્યો. ગાંધીનગર ભણ્યા છો? કઈ સ્કૂલમાં ભણ્યા છો? સ્કૂલ ફોર એક્સલન્સ. અચ્છા અચ્છા, એક્સલન્ટમાં. સાયન્સ કર્યું છે? કોમર્સ. કોમર્સ કર્યું છે. ઓકે, મુલાકાત બદલ તમારો થેન્ક યુ. દીવડા કોલોનીની અંદર આ એક ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે. અહીંયા ફ્રીજ મળે છે, મોબાઈલ મળે છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમની દુકાન દીવડા કોલોનીમાં હોવી એ બહુ ગૌરવની વાત છે. અને એના એરિયાના લોકોને આ વસ્તુ મળે એ ઘણી મોટી વાત છે. નહીં તો આવી તેવી વસ્તુ ખરીદવા માટે શહેરમાં જવું પડે. હેલો, કેમ છો? મેં તમને ઓળખ્યા યાર, તમારો બ્લોગ બહુ જોઉં છું યાર. એમ? કયો વ્લોગ જોયો હતો? જે બ્લોગ જીતેન્દ્ર. જે વ્લોગ જ્યોતિન્દ્ર. અચ્છા, કેવા લાગ્યા? ગમ્યા? મજા આવી ગઈ? ઓકે, ગુડ ગુડ. ક્યાં ગામના છો ભાઈ? અને અહીંયા તમે મોબાઈલ ખરીદવા આવ્યા છો આજે? હા. એમ? કેટલા વાળો ખરીદવાનો છે? 16, 17 હજાર, 20 હજાર. 16, 17 હજાર, 20 હજાર. અચ્છા, તમે મોબાઈલ તમે લો તો મોબાઈલમાં શું તમે વિચારો કે ભાઈ મોબાઈલમાં શું સારું હોય તો મોબાઈલ તમે લો? એ માટે તમે શું વિચારો છો? અત્યારે ડિજિટલ છે એટલે મોબાઈલ બધી રીતના યુઝ થાય છે એટલે મોબાઈલથી જ ચાલે છે બધું એપ્લિકેશન. અચ્છા અચ્છા, ઓકે ઓકે, ગુડ. અહીંયા ઘણા બધા મેમ્બર્સ દુકાનની અંદર વસ્તુ લેવા માટે આવેલા છે, પણ મારી સાથે બોલવામાં અથવા મારી સાથે વાત કરવામાં થોડાક કદાચ શરમાય છે. આમ ઘરમાં તો શર્મિલા હોતા નથી, પરંતુ અહીંયા શરમાય છે એવું મને લાગે છે. પણ કંઈ વાંધો નથી. હેલો, કેમ છો? આ દુકાનમાં છે? વેચો છો? સેવા માટે આવ્યો છો? લેવા માટે આવ્યો છો? કયો મોબાઈલ લેવાનો છે? મોબાઈલમાં તમે કઈ વસ્તુનું જુઓ? ભાઈ શું હોય તો મોબાઈલ લેવાય? કઈ વસ્તુ સારી તમને લાગે? હે? પણ મોબાઈલમાં ફર્નિચર ક્યાં આવે? એપ અંદર. એ તો કોઈ બી મોબાઈલમાં એપ આવે ને. પણ વાત કરવા માટે એપ. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. આ વસ્તુ તમે બેસ્ટ કહી કે સમજણ ના પડતી હોય એ તમે હટ લઈને આવી જાઓ. બરાબર, વેરી ગુડ. તમને બહુ જોવા મળશે એવું. સરસ સરસ. મોબાઈલ એક 15,000 ની વસ્તુ છે પણ બેસ્ટ કામ કરે. હા હા. હવે હું તમને લઈ જાઉં છું દીવડા કોલોનીની અદ્ભુત જગ્યાએ. અને આજે તમને હું એક એવી જગ્યા બતાવવાનો છું કે જે જગ્યાએ હજારો અથવા લાખો વ્યક્તિઓને આનંદ આપ્યો છે. તમારા મનમાં થતું હશે કે હજારો વ્યક્તિઓને આનંદ આપ્યો હશે અને એવી જગ્યા દીવડા કોલોનીમાં છે. તેવી કઈ જગ્યા છે? એવી જગ્યા છે કે જ્યાં હું ઊભો છું તે, અને મારી પાછળ એક કેબિન દેખાય છે. એ જે કેબિન છે એ કેબિનનો એક જમાનો હતો કે જે હજારો લોકોને આનંદ આપતો હતો. હજી પણ તમારા મનમાં કન્ફ્યુઝન થશે કે એવું તો આ કેબિનમાં શું છે કે જેના કારણે લોકોને આનંદ મળતો હતો. તો વાત એમ છે કે આ જે જગ્યા છે એ એક વખતનું થિયેટર હતું. જે કેબિન છે એમાં જે નાની બારી દેખાય છે એમાંથી ફોકસ પડતું હતું, અને મારી બાજુમાં સામે પિક્ચરનો મોટો પડદો હતો. આખો જગ્યા
લોકોથી ભરાઈ ગયેલી હોય, હકડેઠઠ જેને કહી શકાય એટલી અહીંયા ચિક્કાર ગીરદી હોય. પહેલાં એક બીજું થિયેટર હતું, એ પણ તમને બતાવવાનો છું. અને એ થિયેટરમાં એવું હતું કે ટિકિટ લેવી પડે, અને ટિકિટ હોય તો જ થિયેટરમાં તમને એન્ટ્રી મળે. મૂળ આ જે દીવડા કોલોની છે એ બની હતી કોના માટે? કે કડાણા ડેમ જે બને છે અથવા એ વખતે બની રહ્યો હતો, એ વખતના જે એન્જિનિયર્સ હતા એ એન્જિનિયર્સના આનંદ માટે એક થિયેટર હતું, અને એ પતરાના શેડવાળું હતું. અને આ એ જગ્યા છે જ્યાં પતરાના શેડ હતા. હવે ત્યાં નવું કન્સ્ટ્રક્શન વર્ક થઈ રહ્યું છે, અને ડાબી બાજુ જે કેબિન જેવું દેખાય છે ત્યાં ફિલ્મનો પડદો હતો, અને ત્યાં ઘણા લોકોએ ફિલ્મને માણી છે. આ જે ઝાડ દેખાય છે ત્યાંથી ટિકિટ મળતી હતી. ટિકિટ તમારે લેવી પડે, અને ટિકિટ લીધા પછી તમે જઈ શકો, પણ ટિકિટ મળે નહીં. તો ટિકિટ માટે વલખા મારવા પડે, અને એ ટિકિટ જેને મળે એને આનંદનો પાર નહીં. એ ટિકિટ મેં એક જગ્યાએથી મેળવી હતી. એ કઈ જગ્યાએથી મેળવી હતી? મેં આ ઓફિસમાંથી એકવાર ટિકિટ મેળવી હતી. જોકે ત્યાર પછી આ ઓફિસમાં ટિકિટ મળતી નહોતી, થિયેટરની બહાર જ ટિકિટ મળતી હતી. ત્યાર પછી ટિકિટ શો કેન્સલ થઈ ગયા અને ઓપન એર થિયેટર થયું. તો ઓપન એર થિયેટર થયું એટલે કે આ જે જગ્યા છે તે, અને ત્યાં ફ્રીમાં ફિલ્મો જોવા મળતી હતી. ફ્રીમાં ફિલ્મો જોવા મળતી હોય અને લોકો ના આવે એવું બને. અને આ એ જમાનો છે કે જ્યારે ટીવી નહોતું, લોકો ફિલ્મો કાં તો થિયેટરમાં જઈને જુએ, કાં તો આ રીતે ક્યાંક ફિલ્મ જોવા મળતી હોય. તો એ વખતે થિયેટર તો હતું નહીં. આ એક થિયેટર હતું, ઓપન એર થિયેટર. ઘણી વખત ઉપર આકાશમાં ચંદ્ર જોવા મળે, સામે થિયેટરમાં ફિલ્મ ચાલતી હોય. ફિલ્મ શરૂ કેટલા વાગે થાય? તો કે 9 વાગે શરૂ થાય. લોકોને ખબર કેવી રીતે પડે કે ભાઈ હવે પિક્ચર શરૂ થવાની તૈયારી છે? તો 9 વાગે એટલે આરતીની શરૂઆત થાય, માઇક ઉપર આરતી વાગે, અને આરતી વાગે એટલે લોકો દોડમ દોડ પહોંચે કે ભાઈ હવે પિક્ચર શરૂ થવાની થોડીક વાર છે, અને લોકો દોડતા આવે. જેવી આરતી બંધ થાય કે પિક્ચર શરૂ. તે સમયે કોઈ મોબાઈલ ફોન નહોતા, છતાં પિક્ચર આવવાનું છે એ વાત વાયુ વેગે આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ જતી. જે બસમાં ફિલ્મની પટ્ટી આવવાની હોય એ બસની રાહ જોઈને લોકો બેસી રહેતા કે આ બસની અંદર ફિલ્મની પટ્ટી આવવાની છે. પિક્ચરનો આનંદ પણ કેવો! સવારના પોરમાં આજુબાજુના લોકોને એવી ખબર પડે કે આજે ફિલ્મ છે અને ફિલ્મની પટ્ટી સામે આવવાની છે, તો લોકો સવારથી તૈયારી કરવા માંડે કે આજે તો ફિલ્મ છે. અહીંયા જે રસ્તો છે એ તમને બતાવીશ. આખા એ રસ્તા ઉપર લોકો બેઠેલા હોય. જે દીવડા કોલોનીના સ્થાનિક લોકો છે એ પોતાની ખુરશી લઈને આવે, આરામ ખુરશી લઈને આવે, અને એ ખુરશી લઈને એની પર બેસે. બાકીના લોકો અહીંયા બેઠેલા હોય. ફિલ્મ જ્યારે પૂરી થઈ જાય તો જે સ્થાનિક દીવડા કોલોનીના લોકો છે એ તો તાત્કાલિક આપણા ઘરે પહોંચી જાય, પણ અમે પોતાના ગામમાં જવાનું હોય. કોઈક અહીંયાથી લીંબોલા જતા હોય, તો કોઈ મારુવાડા જતા હોય, તો કોઈ મુનપુર જાય, તો કોઈ મુવાડા જાય, તો કોઈ કડાણા જાય, કોઈ સળિયામવાડી જાય. કેટલી જગ્યાએ જવાનું આવે. પણ જ્યારે પિક્ચર છૂટે, પોતાના ઘરે જતા હોઈએ, ફિલ્મના આનંદની અંદર જવાનું હોય, એ આનંદ હવે રહ્યો નથી. હવે આજની તારીખમાં ધારો કે અહીંયા ફિલ્મ આવે તો એ ફિલ્મને જોવા માટે કોઈ તૈયાર નથી. કેમ? કેમ કે હવે મોબાઈલની અંદર ફિલ્મ આવી ગઈ. પહેલાં એવું નહોતું. આજે સમય બદલાઈ ગયો. જે ધરતી પર ઊભો છું એ ધરતી એક વખત લોકોથી ભરેલી હતી. સિમેન્ટ પ્લાસ્ટર અહીંયા કરેલું હતું કે જેની પર લોકો બેસી શકે. કદાચ એક થોડો ઢાળ આપેલો હતો કે જેના કારણે થિયેટર જેવી એક ઇમેજ ઉત્પન્ન થાય. અને આગળ મને બતાવું છું કે જે થિયેટરનો પડદો છે, અત્યારે તો પતરા મારેલા છે, પણ ત્યાં આગળ એક પડદો હતો, એની આગળ એક સ્ટેજ હતું. એ સ્ટેજ તમને બતાવું છું. જેણે આ જગ્યા ભૂતકાળમાં જોઈ હશે એને તો ખબર હશે જ. જે પતરા લાગેલા છે એની પર એક ફિલ્મનો પડદો લાગેલો હતો, અને આ છે એનું સ્ટેજ. હું સ્ટેજ ઉપર જઈ રહ્યો છું. સિમેન્ટનું સ્ટેજ. સિમેન્ટ તો અત્યારે છે, સ્ટેજ પણ છે. સ્ટેજની ઉપર ચાલી રહ્યો છું. ફિલ્મ નથી, લોકો નથી. અત્યારે છે તો ઘાસ અને બીજું કોઈ હોય તો જૂના સંસ્મરણોની સાથે હું અહીંયા છું. તમે જુઓ કે આ સ્ટેજ છે, એ સ્ટેજ ઉપરથી
પેલું કેબિન, આહા, શું આનંદ હતો એ. આજે નથી થિયેટર, નથી લોકો, નથી ફિલ્મ. જો રાહ જોઈને ઊભું છે તો એ છે કેબિન. એને પણ હવે ખબર પડી ગઈ છે કે મારો સમય પૂરો થઈ ગયો, હવે મારું ધ્યાન રાખનારું કોઈ છે નહીં, અને એટલા માટે મારી અંદર કાટ લાગી ગયો છે. એવું કેબિન અનુભવતું હશે કદાચ. ઘણી વખત ફિલ્મનો માહોલ કેવો હોય, 9 વાગે પિક્ચર શરૂ થયું હોય, સસ્પેન્સ જેવું પિક્ચર હોય, આખું થિયેટર શાંત, અવાજ આવે કેબિનમાંની ઓલી પટ્ટી જે ફરતી હોય ને, કર કર કર, એ અવાજ આવે. એ અવાજનો આનંદ આજે પણ મારા મનમાં છે. રિસેસ પડે, ખારી સિંગવાળો ખારી સિંગ વેચવા માટે આવતો હોય, 10 મિનિટની એ રિસેસ હોય, બધા રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આ રિસેસ પૂરી થઈ જાય અને પિક્ચર શરૂ થાય. મારો આ વિડીયો જોઈને ઘણા લોકોને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો છે. આ બિલ્ડિંગ એ દીવડા કોલોનીની મધ્યમાં આવેલું તે સમયનું ઓફિસનું કાર્યાલય હતું. હવે તે બંધ છે. જૂનું થઈ ગયું હોવાથી સુરક્ષાના કારણે તેને બંધ કરેલું છે. બતાવું છું તમને કે આ બિલ્ડિંગ આજે કઈ સ્થિતિમાં છે તે. આ રસ્તો હતો જ્યારે એક સમયે આ ઝાંપાથી પહેલાં ઝાંપા સુધી જઈ શકાતું હતું, પરંતુ બિલ્ડિંગ જૂનું થયું હોવાના કારણે હવે અવર જવર બંધ છે. ઉપર સીડી જવાનો જે રસ્તો છે એને લોક મારેલું છે, જેથી ઉપર કોઈ જાય નહીં. સિક્યોરિટી માટે આ વસ્તુ બેસ્ટ છે. આ વિડીયો જોનારમાંથી કોઈક તો એવું હશે જ કે જેણે આ બિલ્ડિંગની અંદર જોબ કરી હશે, અને જો જોબ કરેલી છે અને આ વિડીયો જોશે તો મને ચોક્કસ ખબર છે કે એને આનંદ એ વાતનો હશે કે જ્યાં જોબ કરતા હતા એ જગ્યા એને ફરીથી જોવા મળી. પુરાણી વસ્તુ થાય એટલે એનો ઉપયોગ મટી જાય તેવું બને, કેમ કે ઘણા વર્ષો જૂનું આ બિલ્ડિંગ છે. એ સ્વાભાવિક છે કે આટલા વર્ષોમાં તે જૂનું થઈ જાય. આ છે હાલની દીવડા કોલોનીની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા. આ એ મેદાન છે જ્યારે એક સમયે અહીંયા ઘણો મોટો બગીચો હતો. આજે બગીચો છે નહીં, પરંતુ આજુબાજુના છોકરાઓ અહીંયા ક્રિકેટ રમવા માટે આવતા હોય છે. હાલ દીવડા કોલોનીનું માર્કેટ ઘણું મોટું થઈ ગયું છે. નાના નાના મોલ્સ બની ગયા છે. તૈયાર કપડાં મળે, સાડીઓ મળે. આમ સ્થાનિક લોકોને શહેરમાં જવું પડતું નથી, કેમ કે ઘણી બધી વસ્તુઓ દીવડા કોલોનીની અંદર જ મળી જાય છે. શું નામ ભાઈ તમારું? શૈલેષભાઈ પંડ્યા, અને કયા ગામના છો? કડાણા. અહીંયા દીવડા કોલોનીમાં તમારું શું કામ ચાલે છે? પોતાની હોટલ છે, હોટલ ચાલે છે. અન્નપૂર્ણા ભોજનાલય અન્નપૂર્ણા ભોજનાલય અને ભૂદેવ નાસ્તા હાઉસ. ભૂદેવ નાસ્તા હાઉસ. અરે વાહ, ભૂદેવ છો અને ભૂદેવનો નાસ્તો હા, અહીંયા બરાબર ચાલે છે? ઓકે ઓકે, બરાબર. તો એ ટિફિનનો શું ભાવ હોય? 100 રૂપિયા. 100 રૂપિયા. તો સ્થાનિક લોકો એટલે દીવડાના લોકો હોય એ જ લે કે એ સિવાયના લોકો પણ? એ સિવાયના લોકો લે છે. આજુબાજુના ગામોમાંથી આવે? ટોટલ. ઓકે, બહુ સરસ, થેન્ક યુ. તે સમયે દીવડા કોલોનીમાં 3 કેટેગરીના બિલ્ડિંગ્સ હતા. એ ટાઈપ, બી ટાઈપ અને સી ટાઈપ. જે એન્જિનિયર હોય, મોટા અધિકારી હોય, એના એ ટાઈપના મકાન હોય. મધ્યમ એટલે કે ક્લાર્ક હોય, થોડીક સારી પોસ્ટ હોય તો બી, અને એ સિવાયના જે હેલ્પર હોય અથવા કોઈ કારીગર હોય તો તે લોકોને સી ટાઈપના મકાનો ફાળવવામાં આવતા. હવે હું જઈ રહ્યો છું હનુમાનજીના મંદિરે, અને એ હનુમાનજીના મંદિરને ઓળખાય છે પારાવાળા હનુમાન. પારાવાળા હનુમાન એવું કેમ, તે
તે જે જગ્યા છે એ જગ્યાને કહેવાય છે પારો, અને પારાની અંદર હનુમાનજીનું મંદિર છે એટલા માટે તેને કહે છે પારાવાળા હનુમાન. તો એ મંદિર કેવું છે એ બતાવું છું. દીવડા કોલોનીની અંદર એક મોટો પહાડ છે, અને પહાડની એકદમ છેડા પર તમે જાઓ તો ત્યાં મંદિર જોવા મળે, અને હનુમાનજીનું મંદિર છે. ઘણા વર્ષો પહેલાં ત્યાં ગયો હતો. આજે ફરી વાર એક જવાનો ચાન્સ આવ્યો છે તો ત્યાં જઈ રહ્યો છું. આ છે એકલવ્ય સ્કૂલનું કોમ્પાઉન્ડ, અને એમાંથી આ ઝાપામાંથી હું બહાર નીકળું છું. સરસ જગ્યા છે, અને અહીંયાથી પસાર થઈ રહ્યો છું. ડુંગરાની ભીતે ભીતે આ રસ્તો જાય છે, અને એક બાજુ બાઉન્ડ્રી કરેલી છે. હવે આપણે સીધા ત્યાં મળીએ છીએ. જો આવી ગયું હનુમાનજીનું મંદિર. હવે આપણે આવી ગયા છીએ દીવડા કોલોનીના શિવજીના સુંદર મંદિર ઉપર. દીવડા કોલોનીમાં પ્રવેશીએ ત્યાં ડાબી બાજુએ એક નાની ટેકરી આવેલી છે, અને ટેકરી ઉપર આ મંદિર આવેલું છે. એક સમય હતો જ્યારે આ મંદિર સંધ્યાકાળના સમયે લોકોથી ભરપૂર હોય. લોકો દર્શને બહુ જ આવતા. અત્યારે હું મંદિરે આવ્યો છું, પણ મને કોઈ અવર જવર જોવા મળી નથી. મને લાગતું નથી કે આ મંદિર ખુલતું હોય, કેમ કે 2 લોક મારેલા છે. એક સમય હતો હું પણ અહીંયા દર્શન કરવા માટે આવતો હતો. જે લોકો આ મંદિરે દર્શન કરવા માટે ભૂતકાળમાં આવતા હતા, અને એ લોકો આ મંદિરને આ દશામાં જુએ તો કદાચ એમને દુઃખ થાય. હું આશા રાખું છું કે આ મંદિર ફરીવાર એના લોક ખુલે. કદાચ કોઈ પૂજા કરવા માટે આવતું હશે તેવું બને, સવારના સમયે આવતું હોય એવું પણ બને. ચાલુ છે કે નહીં એ પણ મને ખબર નથી, પણ અંદર ચોખ્ખાઈ જોયા પછી મને એવું લાગે છે કે મંદિરમાં આવતું તો હશે, પણ લોકોની અવર જવર અહીંયા બંધ થઈ ગઈ છે એવું મને લાગે છે. બાકી સંધ્યાકાળના સમયમાં મંદિરમાં કોઈ હોય નહીં એવું લગભગ બને નહીં. એમાં જો તહેવારનો સમય હોય અને એ કોઈ ના હોય તો મને તો દુઃખ લાગ્યું છે, તમને પણ કદાચ દુઃખ લાગ્યું હશે. અને જો તમારી પાસે એવો કોઈ કોન્ટેક્ટ છે કે જે એવું કરી શકે કે આ મંદિરને ફરી એની રોનક આપી શકે તો બહુ સારું. આવ્યો છું ખરેખર તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યો હતો, પણ ભગવાનના દર્શન મને થઈ શક્યા નથી. તો ભગવાન અહીંયાથી જ હું પ્રણામ કરી લઉં છું. એ ભોલેનાથ, તમને પ્રણામ કરું છું. મંદિરની બાજુમાં જ બાળકો માટેનું એક પાર્ક હતું. તે પણ બાળકોની રાહ જોઈને આજે વિલાઈ ગયું છે. કોઈ બાળક નથી. સીડી છે, બાળક નથી. ઝૂલા છે, બાળકો નથી. લપસણી છે, પણ લપસવા માટે નથી બાળકો કે નથી એમની સાથે એમના વાલીઓ. જો સંધ્યાકાળના સમયે અહીં આવો તો સૂર્યાસ્તના સુંદર દર્શન અહીંયાથી થઈ શકે છે. સંધ્યાકાળના સમયે અને વહેલી સવારે કોલોનીના બધા જ વૃક્ષો પક્ષીઓના મધુર અવાજથી ગુંજી ઉઠે છે. જેમનું ધ્યાન આ મધુરા અવાજ તરફ જતું નથી, તે સ્વર્ગમાં હોવા છતાં પણ સ્વર્ગનો અનુભવ કરી શકતા નથી.
અહીંયા હું મારો દીવડા કોલોનીનો વિડીયો સમાપ્ત કરું છું. જો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.